જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવવાળી. બાપ મોગલધામ કબરાવથી બાપુ બોલું છું. 18 વરણ મહારાજથી હું હાલું છું. અત્યારે જે કાંઈ સરકાર કામ કરે છે બહુ સારા કરી રહી છે અને મોદી એક આ દેશનો કળયુગનો કૃષ્ણ છે. ખરેખર મારે કાંઈ લેવું નથી પણ કામ સારા છે. પણ બીજી વાત એક, આ બધાએ ગાયુવાળા બધા શું કહેવાય છે, ગૌ રક્ષક આવે છે, આ બધાય આવે છે. ગાયોને બચાવવાનું બહુ સારા કામ છે અને બહુ મને મજા આવે છે. ગાયોને બચાવવાના કામ કરે છે, ગૌ રક્ષકો આવે છે, ઘણા આવે છે. આજે એક બેન કોક બલાડા મારતા હતા કે તમે મને આગળ કરો એટલે હું આને વિશ્વની રાષ્ટ્રની માતા જાહેર કરું. રાષ્ટ્રની માતા જાહેર ન કરવાની હોય, બોલો તો કરો. બીજી વાત તમે આ શબ્દો ખોટો બોલો છો. ગાને તમે રાષ્ટ્રની જાહેરાત કરો તો પેલા સમજો મોર છે રાષ્ટ્ર છે, હાવજ છે, અને તમે પેલા હાકળ જ ન બાંધી શકો. પણ વિશ્વની માં કયો ગાયને, રાષ્ટ્રની નો કહે, કારણ કે તમે એને બાંધી જ ન શકો. વિશ્વની માં ગણો એને, રાષ્ટ્રની નહીં. વિશ્વને જરીક બોલો એ પેલા જરીક સમજીને બોલો. તો ગાને વિશ્વની જાહેરાત કરો કે વિશ્વની માં છે. બીજું કે ગાયુએ આખલાએ, હું આખલા કહું છું, આખલાએ આપણે સિંગડે ઉપાડ્યા છે. હવે તો સમજો એનો ભવારાશ. બીજા તો કારણ કે સુધરેલ ભાષામાં વાત કરશે, ટીવી આમાં આવીને આમ કહે છે હું ચારણ છું, આઈનો પરિવાર, એટલે આમાં હું બોલીશ તો કેટલા ફીસ ઉડી જાય છે. કારણ ચારણ છું, હર ભજવું હક બોલું, દોનો બાતાવલ, ઈ નન્ને ઉતરની આઠો પર અમલ. જે ગાયનું હું તમે, જે ગાયની ગૌચર ડબ્બી છે એમાં હું આવી ગયો છું. હું તમે 18 વર્ષને કહું છું, જો તમારી પેઢીને સુખી રાખવી હોય, જો તમારે જીવી જાણવું હોય અને વંશવેલો તમારો જો આગળ વધારવો હોય તો ગૌચર મૂકી દેજો, નકર કાંઈ રહેશે નહીં વાહેલી પેઢીમાં. કારણ કે ગાના જે ખાવાની વસ્તુ છે એના મોઢેથી આપણે કોળીઓ જૂટી લઈ છે અને એ ગા ભૂખી રહે છે. ભાગશાળી ભલે ચરો આપે છે, પાંજરાપુરમાં ખૂબ આપે છે, ભાગશાળી ગાયોને ચરોય આપે છે, પણ આજ મેન તમને ગાયોને મોઢું નાખે એવું ક્યાંય રવા નથી દીધું. અહીંયા ક્યાંય આપણે મેન તમે વાડા બંધાવી લીધા છે, મકાન બનાવી લીધા છે, ફેક્ટરી બનાવી લીધી છે, મોટું બધું આપણે કરી લીધું છે. એમાં હું આવી ગયો 18 વર્ષને કહું છું. 18 વર્ષ આપણે કચ્છ કાઠિયાવાડ નહીં, આખી ગુજરાતને, આખા ભારતને કહું છું. એમાં ખાસ કરી ગુજરાતને, એમાં ખાસ કરી કચ્છ કાઠિયાવાડને ગૌચર જમીન જે રાખી હોય, વાળી હોય, એમાં હું આવી ગયો. મૂકી દેજો બાપ ને કર વાહે પેઢીયું નહીં રહે, કાગવાર જાને કહેવાય ઓલો હરાજ નાખવા વાળું નહીં રહે. શું કામ કે ગાયો હવે મને તમને સિંગડે ચડાવ્યા છે, આપણે એને મંડ્યા પૂરવા કારણ એ છે. એમ કે છે કે અમે એઠવાડા કેટલાક ખાઈ, કારણ અમે અમૃત જેવા દૂધ તમને આપી છે, તમારા રોગ મટાડી છે, અને એઠવાડા વાળા તમે અમને ખવડાવો છો એઠવાડો, અને અમે ખાઈ છે ભૂખ માટે, અને એ દૂધ પીવો છો ને, ગાનું દૂધ પીવાથી પછી રોગ થાય. શું કામ કે આપણો મતલબ છે. એમાં હું આવી ગયો. પણ હું 18 વર્ષને કહું છું બાપ, સમજતો માણા માર્ગ કોઈ દી નો ડાબે. શેઠાની વાત દબાવવાની ત્યારે માર્ગ નો ડાબાય, બહુ પાપ છે. બીજી વાત આપણે કહી છે ને માર્ગ ચોખ્ખો કરો તો હાલવાનું થાય, એમ પેલા માર્ગ તમે મોટા કરો. ગૌચર એમાં મારાથી વાત કરો, જેટલી તમે જમીનનું ડાબાવી હોય ગૌચરની, 18 વર્ષને કહું છું. ખરેખર જો તમારી પેઢીને તમારે સુખી ભાળવી હોય અને ખોટ ખપાટ વાળા દીકરા દીકરીઓ ન જોવા હોય તો આ બધું મૂકી દો, નકર વાહેલી પેઢીઓને છે ને પછી એ રૂપિયો દવામાં જાય છે. કારણ ખોટિયા જમે, કોટિયા જમે, કંકાસ થાય, નો એવી જગ્યાએ તમારા બાજણા થાય, એવી જગ્યાએ ખરાબ જગ્યાએ રૂપિયો વયો જાય, પછી છેલ્લે કાંઈ પછી આપણે અવળા જાય. હું અમને નડે એ નથી નડતું, આ ગાયુનો હરાપ મને તમને નડી રહ્યો છે. હવે આ એક વડવાળીનો તમને આદેશ છે, એમાં હું આવી ગયો છું. તો ગાયુનું જેને ગૌચર દબાવ્યું તમે મૂકી દેજો. તમને બહુ માઠું લાગશે બોલું છું, પણ આવનાર પેઢીઓ સુખી થાય છે ને તેથી આ બાપુનો શબ્દ યાદ આવશે. અરે ભાગશાળી માણસ તો મૂકી દે છે અને એને આપણે વાળી એને એમાં વાવીને પછી ખાઈ, એટલે વાહે પેઢી આપણી ઉજળ થઈ જાય. આ ધરતી છે રાજા રામની, ક્યાંક રમી ગયા છે, ક્યાંક રાજાઓ રમી ગયા છે. કોઈને આશ નથી પૂરી, કોઈની થઈ નથી, થવા નથી. તો મને તમને જે એક પાત્ર મળ્યું છે જબરદસ્ત, તો સારું પાત્ર જો જીવી જાણીને તો દુનિયા મને તમને ભૂલશે નહીં. બાકી બલાડા મારો છો, હું ખૂબ રાજી છું, મારતા રહ્યો, પણ આવા શબ્દો કયો. રાષ્ટ્રની માં નથી કે આ વિશ્વની માં છે.
તો તમે બોલો અમે ગૌરક્ષક છે, બરોબર છે તમે, પણ વસ્તુ એક એમાં હું મારાથી આવી ગયું બધાને કહું તમે ઘરે એક એક ગા રાખો તો આ ગા જે ભટકે છે, એઠવાડા ખાય છે, એક્સિડન્ટ થાય છે, એમાં ગાનો વાંક નથી, વાંક મારો ને તમારો, કારણ એને મોઢું રાખવા પણ આપણે ક્યાંય રવા નથી દીધું. એમાં હું આવી ગયો, હું તો અભણ છું, પણ હું તમને બધાને કહું છું 18 વરણને કે ગૌચર મૂકી દેજો, નકર વાહે આપણી પેઢીને કોઈ ખાવા વાળું નહીં રહે. કારણ કે ગાના મોઢાના કવળિયા લઈને ખાધા. દીધા દાન, જે હાથથી મેં દીધા દાન એ હાથથી હું પાછો લઈ રહ્યો છું, એમાં કાંઈ રે નહીં, મૂકી દેવાનું હોય. રાજાઓ મહારાજાઓ ગાંડા નતા, જેને તળાવ ઊંડા કરાવતા, વાયુ ગળાવતા અને વટે માર્ગો અહીંયા થાક જેને કહે પોળા ખાતા, અને અહીંયા માણા જમતા, પાણી પીતા, ઢોર જનાવર માણા આ ગાંડા નતા. એ જે કરી ગયા છે ને, પણ એ તો ન થાય કાંઈ નહીં, પણ ગૌચર કદાચ જો કોઈ દબાવી હોય તો મૂકી દેજો. હું 18 વરણને કહી રહ્યો છું, કારણ વાહે પછી તમે શું કહેશો હમણાં નડે છે, નડતું નથી. ખરબો રૂપિયા છે ને તો એક ઝાટકે વયા જાય છે, આવા ખોટવાળા આવી જાય છે, રોગલા થાય છે, કેન્સલ થાય છે, કે હાલતા જાય છે, ટપોટપ મરતા જાય છે. હું 18 વરણને કહું છું, ગૌચર હોય ને તો મારા હાવજ કાઢી નાખો. તમને માથું લાગે ભલે લાગે, પણ એક મોગલ તમને બચાવવા માંગે છે. જે તમે ડાપ્યું હોય, જીવ નો હાલે, પાપ લાગે ન, કારણ કે ગાયુંને ક્યાંય મોઢા નાખવા પણ નથી રવા દીધું. તો પેલા ગાયુંને બચાવો, કારણ કે પથુ રાજા આ ધરતી ઉપર આવ્યા, પણ પથુ રાજા પરમાર હતા. સમજી લેજો, માણસ જે કહેતા હોય એ પથુ રાજા પરમાર આ પૃથ્વી ઉપર આવ્યા, રચાવી એટલે એને હવે પેલા ગાની સેવા કરીશ. ગાને જમાડીને પોતે જમતા, જમાડીને ખવડાવીને, અને ગા બેહે પછી પોતે બેહતા. આ વસ્તુ છે, આ ધરતી માં છે. એને ગા કયો તો ભલે, શક્તિ કયો તો ભલે, જગદંબા કયો તો ભલે, એમાં 33 કરોડનો વાહ કયો તો ભલે, પણ હવે આપણે જો ગાને બચાવી હોય અને મને તમને ગાના ને આખલાના શિંગડેથી સડાવતા બંધ થવું હોય તો ગાના ગૌચર મૂકી દો. હવે ગાનું ક્યાંય આપણે મોઢું નાખવા જેવું રહેવા દીધું નથી. હું 18 વરણને કહું છું, ભલે તમારું જીવ નો હાલે મૂકી દો. આ ધરતી પર હું એક વાત કરું, મને બહુ મજા આવે, લાંબુ હાલવા દો. એક રાજાએ કીધું લોભિયા માણાને, લોભિયો હતો, કે રાજા મારે મકાન બનાવવું છે, મને થોડીક જમીન આપશો નગરમાંથી. એ કે જેટલું તું હાલવા માંડ એટલી જમીન તારી. કારણ કે રાજા હતો, કારણ કે તમારો જેમ સાંભળાને નક્કી કરે એમ રાજા નક્કી કરી લેતા માણસને. એમ રાજાએ કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, તું હાલવા માંડ એટલી તારી. તો કે બાપુ હું દોડું તો કે દોડવા માંડ એટલી તારી. મતલબ જાય ગયો, હું દોડવા માંડું તો આટલી આવે, દોડવા માંડું તો આટલી આવે. એ સવારથી સાંજ સુધી દોડ્યો, દોડી અને એક જગ્યાએ ઉભો રહી ગયો થાકીને. નિયા પ્રાણ પખીરા વ્યા ગયા, અને દીવાને આવીને કીધું કે બાપુ જે માણાને તમે આદેશ કર્યો તો જેટલી જોવે એટલી તારી, માંડ હાલવા માંડ કે દોડવા માંડ એટલી જમીન તારી. પણ એ માણા આવ્યો, પણ સાંજે જ્યાં બેઠો અહીંયાના પ્રાણ વ્યા ગયા. તે રાજાએ કીધું બસ એટલી જ આને યારે જમીન આવી છે, બાકી કાંઈ બીજે આવવાનું નથી. બાપ એમ 2.5 ફૂટના હાડકા ધરતીમાં જયારે હુમાઈ જાય છે તેથી કાંઈ ભેળું નહીં આવે. કારણ કે દાદા મેકરોને કીધું રાજપૂતના દીકરાએ, મળશું મેળે ખેડે મળશું ગામ ગયા, પણ હે સજના એક દી નહીં મરીએ. જેથી આ ધરતી ઢંક થયા 2.5 હાડકા જેથી આ ધરતીમાં હમાઈ જાય છે ને તેથી ક્યાંય નહીં મળે. ક્યાંક મૂછું મરડતા મહીપતિ ગજબ એના ગંભીર. સમજી લેજો, ક્યાંક મૂછું મરડતા મહીપતિ ગજબ એના ગંભીર. સૌ લોભિયાના શરીર અમે મહાણે જોયા મેકરણ. ગીતા ગાયને જ્ઞાન દીધું કૃષ્ણે કેવી કરી, તો હો કરવાના શરીર અમે મહાણે જોયા મેકરણ. આ કોઈની થઈ નથી અને થવાની નથી. મૂકી દેજો. જો તમારે હોનારતમાંથી બચવું હોય તો એક બાપુનો તમને આદેશ છે, એમાં હું તમારા ભેળો છું. હું પણ તમારા ભેળો છું કે જે માણસે દાન કરી દીધું છે ગાયું માટે, જેને તથાસ્તુ કરી દીધું છે, તુલસીને પણ અર્પણ કરી નાખી છે. આપણે દહીં નો હગી તો કાંઈ ને, પણ એમાં લેવાનો કોઈ આપણો અધિકાર નથી. જો તમારે વાહેલી પેઢી બચાવવી હોય, જો પેઢીનો વસવેલો આગળ વધારવો હોય તો ગૌચર મૂકી દો. બીજા જ વાતું કરજો, હું વાતું કરવાનો ન તો હાથું સોડવા વાળો છું. કારણ હું ચારણ છું ને આઈનો પરિવાર છું, એમાં હું જ તમારો ભેળો છું. બને એટલી ગૌચર મૂકી દો મારા હાવત. તમારે જો સુખી થવું હોય તો એક બાપુનો તમને આદેશ છે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી.